राज्य सरकारना शिक्षण विभाग અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા 2025માં આપણી સૌની સાથે ઉપસ્થિત સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સ્થાપક શ્રી ઉદય માવલકરજી, અધિક મુખ્ય સચિવ શ્રી સુનૈનાબેન તોમરજી, ઓએસડી શ્રી ડીકે પારેખ, શિક્ષણ વિભાગના ડાયરેક્ટર શ્રી દિનેશ ગુરવા, વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત સૌ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ, રજિસ્ટ્રારશ્રીઓ, અધ્યાપકશ્રી, વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં सांस्कृतिक नवजागरणનો યુગ ચાલી રહ્યો છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે। વિકસિત ભારતના નિર્માણમાં યુવાનો વિશેષ ફાળો રહેવાનો છે। આથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદની જયંતિએ યંગ લીડર્સ ડાયલોગના આયોજનથી વિકસિત ભારતના નિર્માણ માટે યુવાનોને સુસજ્જ અને પ્રોત્સાહિત કર્યા છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે કોઈ પણ રાજનૈતિક બેકગ્રાઉન્ડ વગરના 1 લાખ યુવાનોને યુવા નેતા તરીકે યંગ લીડર્સ ડાયલોગના માધ્યમથી તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણમાં જ્ઞાન એટલે કે જ્ઞાન શક્તિ એટલે કે ગરીબ, युवा, अन्नदाता અને નારીના સશક્તિકરણ પર ભાર મૂક્યો છે। તેમાં યુવા શક્તિને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે। આપણા બાળકો અને યુવાનોમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો અને મૂલ્યો પુનઃ ઉજાગર થાય તે સમયની માંગ છે। યુવાનોને સાંસ્કૃતિકના જતન અને સંવર્ધનની પ્રેરણા મળે તથા યુવાનોમાં વક્તૃત્વ અને બૌદ્ધિક ગુણ વિકસે તે હેતુથી રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। તેનો પ્રારંભ કરાવવાની મને તક મળી છે। વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઘડાયેલી નેશનલ એજ્યુકેશન પોલિસીના નેશનલ કરિક્યુલમમાં ફ્રેમવર્કમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણની ભલામણ કરવામાં આવી છે। ગુજરાતમાં પણ નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે અભ્યાસક્રમમાં ક્રાંતિકારી પરિવર્તન લાવીને બાળકો યુવાનોમાં સાંસ્કૃતિક ધબકતી રાખવાનો સફળ પ્રયાસ થયો છે। ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા અંતર્ગત રાજ્યના યુવાનોને ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, બંધારણના 75 વર્ષ, વિકૃતિથી બચીને સંસ્કારો તરફ વળીએ, માન મર્યાદા અને સુશીલતા તથા વિકસિત ભારત 2047 વિષય પર પોતાના વિચારો રજૂ કરવાનો અવસર મળશે। આવી સ્પર્ધા દ્વારા યુવાનોમાં સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ, નૈતિક મૂલ્યો તથા વક્તૃત્વ કળાનો વિકાસ થશે એમ હું સમજુ છું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવવાનું તથા વિસ્તારવાનું કાર્ય કર્યું છે। વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે આપણી સંસ્કૃતિ, આપણી ધરોહર સમી વિરાસતોની જાળવણી સાથે વિકાસનું વિઝન, વિકાસ બી વિરાસત બીના મંત્રથી રાખ્યું છે। આપણે એ મહાન સંસ્કૃતિના સંવાહક અને વાહક છીએ જે સંસ્કૃતિને સમગ્ર બ્રહ્માંડને એક પરિવાર વસુધૈવ કુટુંબકમ માન્યું છે। ભારતે માનવીય સભ્યતાના સર્વોચ્ચ મૂલ્યોની સદીઓ પુરાણી પરંપરા આપી છે। આપણે એ સંસ્કૃતિનો વારસો ધરાવીએ છીએ જ્યાં કુદરત, પર્યાવરણ સાથે અનુકૂળ સાધતી જીવન શૈલી છે। આ સંસ્કૃતિ એ દેશ અને દુનિયાને સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, બંધુતા અને સ્વપણા તથા સમર્પણના આદર્શો તેમજ નૈતિક મૂલ્યો શીખવ્યા છે। કાળક્રમે આપણી આ વ્યવસ્થા પર અન્ય આધુનિક
સંસ્કૃતિનો પ્રભાવ એટલો વધતો ગયો કે આપણી ઉત્તમ સંસ્કૃતિ વિસરવા લાગી. આવી વિકટ સ્થિતિને વચ્ચે આપણે સૌએ જાગૃત થઈને સાંસ્કૃતિક અને શીલનું રક્ષણ કરવું જોઈએ. આવતીકાલની પેઢીને વિશ્વ સમકક્ષ બનાવવાના અનેક આયામો વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં થયા છે. વડાપ્રધાનશ્રીએ બંધારણની 75મી વર્ષગાંઠ પ્રસંગે સંસદમાં વી ધ પીપલના ભાવ સાથે કાર્યરત રહેવાના 11 સંકલ્પો દેશવાસીઓને આપ્યા છે. એમાંનો એક સંકલ્પ છે ગુલામીની માનસિકતામાંથી મુક્ત થવું અને વિરાસતો પર ગર્વ કરવું. મૂલ્યનિષ્ઠ અને સાંસ્કૃતિકના વાહકો યુવાનો અને ઉદય મહાલગઢનું સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન અમૃત કાળમાં વિકસિત ભારત સુસંસ્કૃત ભારતના નિર્માણમાં પ્રભાવક યોગદાન આપશે તેમ હું ચોક્કસ માનું છું. વિકસિત ભારત 2047માં આપણી સંસ્કૃતિ આપણી વૈભવ વિરાસતોને વિશ્વમાં ગૌરવ પ્રતિષ્ઠા અપાવવાનો સૌ સહિયારો સંકલ્પ કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.